गुणान् विभातुं निगमान् शैकुः सर्वेश्वराखिलशक्तिधाम्नः ब्रह्मादयो यस्य वसे वसन्ति तं स्वामिनारायणमानतोऽस्मि तं स्वामिनारायणमानतोऽस्मि। श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। स्वामिनारायण 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 मीनारायण। स्वामिनारायण 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 स्वामिनारायण। हे स्वामिनारायण स्वामिनारायण। हे स्वामिनारायण स्वामिनारायण। स्वामिनारायण स्वामिनारायण। हे स्वामिनारायण स्वामिनारायण। स्वामिनारायण 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 स्वामिनारायण। स्वामिनारायण स्वामिनारायण। स्वामिनारायण स्वामिनारायण। स्वामिनारायण स्वामिनारायण। स्वामिनारायण 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 स्वामिनारायण।
એ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાજો ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવેતા સોમ સૂર્યયોઃ રાજ્ઞાં ચોભય વંશશ્ચાનાં વસંતં પરમારુભૂતં યદો સ્વધર્મશીલસ્ય નિતરાં મુનિ સતં તમ્રાંશેનાવર્તિષ્યં વિષ્ણો વિણોઈ સસનઃ અવતીર્થ યદો વંશે ભગવન ભૂતે ભાવનઃ કૃતવાન યાની વિશ્વાત માતાની નો વદ વિસ્તરાત. દસમ સ્કંદના પ્રારંભની અંદર પરીક્ષિત રાજા કહે છે કે એ મુનિવર્ય, આપે પવિત્ર એવા સોમ સૂર્ય વંશની જ્યાં તેમના પવિત્ર અદ્ભુત એ ચરિત્રો કહ્યા, પણ યદુવંશમાં થયેલા એવા ભગવાન શ્રી કૃષ્ણના એવા પરાક્રમો આપ કહો કે આવા ચરિત્રો સાંભળવા પશુ હત્યારા સિવાય કોણ કંટાળે? ભગવાનના એવા અદ્ભુત એ ચરિત્રો છે કે જે પાપી હોય એને એ પ્રભુ ચરિત્રનું શ્રવણ કરવું ગમે નહીં. કંટાળો આવે અને ઊભા થઈ અને ચાલી નીકળે, કારણ કે પ્રભુમાં પ્રીતિ ન હોય, પ્રભુ પ્રત્યેના ચરિત્રોમાં પણ પ્રીતિ ન હોય, એટલે એની વાત સાંભળવી ગમે નહીં. જગતમાં પણ એવી રીત છે કે તમને જે વ્યક્તિ સાથે ગમતું ન હોય તેની સાથે ઊભા પણ રહો નહીં. પણ આ પાપી કેવા હોય કે જેને પ્રભુ સાથે પણ ઊભું રહેવું નથી ગમતું, પ્રભુના ચરિત્રો સાંભળવા પણ ગમતા નથી, એવા એ પાપી હત્યારાઓને પરીક્ષિત કહે છે આપના એ મુખ થકી એ પ્રભુના જે ચરિત્રો એ સાંભળવા એ જ શ્રેષ્ઠ આ મનુષ્ય જન્મનું એ સાર્થકપણું છે. પણ પશુ હત્યારા સિવાય કોઈ કંટાળે નહીં. પણ મારા દાદા જેનો આશ્રય કરી અને કૌરવ સૈન્ય રૂપ સમુદ્ર જાણે વાછરડાના પગલાની માફક પોતે ઉલ્લંઘી ગયા. કારણ કે કૌરવોએ મહાભારતના મહાસંગ્રામની અંદર કેટલી ઉપાધિઓ એ પાંડવોને આવી, પણ સંરક્ષણ ખાતું બહુ જોરદાર હતું. કારણ પ્રભુ જેમને પક્ષે હોય ત્યાં જ વિજય, ત્યાં જ જય, ત્યાં જ લક્ષ્મી,
ત્યાં જ સર્વે પ્રકારની સુખ અને સંપત્તિ હોય છે. એટલે ભગવાન હોય ત્યાં સર્વ પ્રકારે વિજય વિજય અને વિજય જય જય અને જય હોય. એમ આજ મારા દાદાઓ પણ જેમનો આશ્રય લઈ અને કૌરવ રૂપ મહાસૈન્યને પણ વાછરડાના પગલાની માફક ઉલ્લંઘી ગયા. અતિ ઇમ્પોસિબલ હતું, પણ આ કૌરવ રૂપ મહાસાગર, બહુ મોટું વિશાળ સૈન્ય, પણ એને ઉલ્લંઘવું ઘણું કઠણ હતું. પણ પ્રભુ આશ્રય એવો બળવાન હતો પાંડવોને, તેને લઈ અને વાછરડાના પગલાની માફક ઉપાધિને ઓળંગી ગયા છે. એવા જે પ્રભુના એવા જે એ જેને મારા એ માતાના ગર્ભની અંદર મારી પણ રક્ષા કરનારા એવા શ્રી કૃષ્ણ પ્રાણી માત્રની અંદર અને બહાર રહી અને મોક્ષ એ આપે છે, એવા એ પ્રભુ છે. એટલું જ નહીં, પણ બલરામ રોહિણી પુત્રને દેવકીનો સંબંધ કેવી રીતે થયો, મામા કંસને કેમ માર્યો, વ્રજ અને મથુરામાં શું શું લીલા એ પ્રભુએ કરી. એટલું જ નહીં, પણ દ્વારિકાની અંદર પણ એ પ્રભુએ એવી અલૌકિક બધી લીલાઓ ચરિત્રો કર્યા છે. યાદવો સાથે કેટલા વર્ષો સુધી રહ્યા, પતિ પત્નીઓ પુત્રો કેટલા હતા, અને તે સિવાય એ પ્રભુના અનેક એવી લીલાઓ પરાક્રમો છે જે મારા કર્ણપ્રિય એ છે ચરિત્રો સાંભળવા માટે ઉત્સુક છે. માટે એ મને કૃપા કરી અને એ મુનિવર્ય એ આપ મને કહેવાને યોગ્ય છો. ત્યારે એ વખતે નૈશાન દુષહ ક્ષમંતો ત્યક્તવો મપી બાધતે. કારણ કે હે મુનિવર્ય, મેં જળ તજ્યું છે, છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું હરિકથામૃત અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી મને ભૂખ અને તરસનું અસહ્ય દુઃખ પણ સતાવતું નથી. અને સુત પુરાણી બોલ્યા કે હે શૌનક, આવો ઉત્તમ પ્રશ્ન સાંભળી ભક્ત શ્રેષ્ઠ એવા સુખજીએ પરીક્ષિતની પ્રશંસા કરી અને શ્રી કૃષ્ણ ચરિત્ર કહેવા માંડ્યું. શુક વાચ રાજ્ય ગયા વસીતા બુદ્ધ્યસ્તન રાજર્ષિ સતમ વાસુદેવાય કથાયામ તે યજ્ઞતા નૈષ્ટિકયેવ. સુખદેવજી કહે છે, હે રાજન, તમારી બુદ્ધિએ બહુ સારો નિશ્ચય કર્યો છે. વાસુદેવ પ્રભુની આવી દિવ્ય કથામાં અડગ પ્રીતિ થઈ છે, ને આ પ્રશ્ન કેવો તમે પૂછ્યો છે, કે અતિ ઉત્તમ પ્રશ્ન તમે કર્યો છે, કે આ પ્રશ્નથી શ્રોતા વક્તા અને પૂછનારે ત્રણેયને પવિત્ર કરે એવું અદ્ભુત તમે આ વચન કહ્યું છે. અને એટલે જ ભગવાનની અંદર પ્રીતિ થાય એ જ કથા વાર્તાનો હેતુ છે. અને એટલે ભગવાન શ્રી હરિએ પણ શિક્ષાપત્રીની અંદર પણ કહ્યું છે કે સર્વે સત્શાસ્ત્રને વિશે જે વચન ભગવાનનું સ્વરૂપ ધર્મ ભક્તિ એમાં અતિ ઉત્કૃષ્ટપણાને કહેતા હોય તેને બીજા વચનથી પ્રધાનપણે માનવા અને ભગવાનની ભક્તિ જે તે ધર્મે સહિત જ કરવી એ સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. લ્યો, ભગવાને શિક્ષાપત્રીમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો કે ભગવાનના સ્વરૂપ ધર્મ ભક્તિની અંદર ઉત્કૃષ્ટપણાને કહેતા હોય તેવા જ વચનોને પ્રધાનપણે માનવા. અને એટલું જ નહીં, ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું કે દસમ અને પંચમ સ્કંદ તે જે તે ભગવાનનું મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. અને દસમ સ્કંદ તે ભક્તિ શાસ્ત્ર છે, પંચમ સ્કંદ છે તે યોગ શાસ્ત્ર છે, જેમાં ભક્તોને કઈ રીતે ભગવાન મેળવવા, અને એ યાજ્ઞવલ્ક્યની જે સ્મૃતિ છે એ ધર્મશાસ્ત્ર છે.
દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. ભાગવત એ દસમ સ્કંદ છે, એ હૃદય છે. અને આને એ નિરોધ લીલા કહેવામાં આવે છે. નવમ સ્કંદની કથા છે એ વાલા ભક્તો દસમ સ્કંદની અંદર પ્રવેશ કરવાની કથા છે. નવ સ્કંદ સુધીની કથા શ્રવણ કરીએ ત્યારે આપણું ચિત્ત અને મન છે કંઈક શુદ્ધ થાય છે. અને એ શુદ્ધ થયા પછી જ આપણને આ કથાની અંદર પ્રવેશ મળે છે, પણ એ પહેલાં મળતો નથી. આને નિતરાંત રોધ નિરોધ અવરોધ વિના પોતાનું ચિત્ત પરમાત્માને સમર્પિત કરી દેવું તે દસમ સ્કંદની કથા. મનને પ્રભુને અર્પણ કરો, પણ વહેંચાયેલા મનને, તૂટેલા મનને એ પ્રભુની અંદર ક્યારેય પણ દેખાતા નથી. દર્પણ અરીસો હોય તે જો સાજો હોય તો એ 5 ફૂટનો હોય તો તમે તમારા સ્વરૂપને કહેતા રૂપને જોઈ શકો, શરીરને જોઈ શકો છો. પણ એ 5 ફૂટનો અરીસો હોય પણ ટુકડે ટુકડા થઈ ગયા હોય તો કઈ પ્રકારે તમે તમારું બિંબ જોઈ શકો? એમ આપણું ફંટાયેલું ચિત્ત અને મન છે, તેની અંદર પ્રભુને જોવા માટે પ્રયત્ન કરીએ પણ તૂટેલા ફૂટેલા એવા ચિત્ત કે મનની અંદર પ્રભુના દર્શન થતા નથી ભક્તો. એટલે એક આપણા મનને, આપણા ચિત્તને કરવું હોય તો આ 9 સ્કંદની કથા છે એ અતિ ઉત્તમ છે. અને જે દસમ સ્કંદની કથા છે એ ફંટાયેલા મન જ્યારે ચિત્ત એક થયા હોય ત્યારે એ પ્રભુ દર્શન, પ્રભુ ચરિત્રોની અંદર એકાકાર થાય અને પ્રભુના દર્શન એ સહજની અંદર થાય છે. એવી અદ્ભુત એ દસમ સ્કંદની ભક્તો કથા છે. ભગવાનની આવી જે આ દિવ્ય કથા એ જ્યારે ફંટાયેલા તૂટેલા એ ચિત્ત અને મનની અંદર ન દેખાતા પણ એક થયેલા એ મનની અંદર, ચિત્તની અંદર દેખાય છે. કહેતા એ ખંડિત મનમાં ભગવાન ન દેખાય. 9 મનને એકાદશ સ્કંદ વચ્ચે દસમ સ્કંદનું નિરૂપણ છે. 9મો સ્કંદ છે મર્યાદા પુરુષોત્તમનો છે, ધર્મ શીખવાડે છે. 11મો જે સ્કંદ છે તે જ્ઞાનની ભૂમિકા એ શીખવાડે છે. એટલે ધર્મ અને જ્ઞાનની વચ્ચે પ્રેમનું એ સરસ મજાનું વહેણ એ વહી રહ્યું છે. એમ નદી જ હોય પણ નદીના 2 કિનારા ના હોય તો એ નદી નદી નથી રહેતી. પણ બંને કિનારા હોય તો એ પાણીનો એવો ધોધ વહે કે નાયગ્રા પોલ હોય કે મોટી ધસમસતી ગંગા વહેતી હોય કે ગંદકી નદી વહેતી હોય કે મોટો એનો ધોધ વહેતો, સરજુ નદીનો ધોધ વહેતો હોય, કેવી હોય પણ એના કિનારા ના હોય તો એ ગંગાનું એ નદીનું અસ્તિત્વ રહેતું નથી. તેમ ધર્મ અને જ્ઞાનની ભૂમિકાની વચ્ચે ભક્તિ એ ટકે છે. એટલે બેયનું અવલંબન સાથે એ બંનેને જોડે રાખી અને ભક્તિનું વહેણ એ વહાવવાનું છે. ધર્મને ગૌણ નથી કરવાનું, જ્ઞાનને સાથે રાખી સમજથી એની જોડે રહી અને ભક્તિ રૂપી પ્રેમથી પ્રભુને જોડે જોડાવાનું છે. આવી અદ્ભુત એ આવી આ કથા છે. ભગવાનના આવા એ કથાની અંદર એવા અદ્ભુત એ પ્રેમની ગંગા, 9 મને ધર્મનો એ કિનારો, મર્યાદા પુરુષોત્તમ છે એ રામચંદ્રજી છે. અને એ ધર્મને શીખવાડે છે. એકાદશ સ્કંદ છે એ જ્ઞાનનો કિનારો છે. ધર્મ અને જ્ઞાનના કિનારા વચ્ચે પ્રેમની ભક્તિ ગંગા એ વહે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રભુ શિક્ષાપત્રીમાં પણ કહે છે, ધર્મે સહિત કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અજ્ઞાન નિંદા ભયાનૈવ ત્યાજ્યમ કૃષ્ણ સેવનમ. કહેતા ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ ક્યારેય પણ ધર્મ સહિતની જ ભક્તિ કરવી સર્વથા, સર્વકાળને વિશે ધર્મે સહિત ભક્તિ કરવી.
એટલું જ નહીં પણ અજ્ઞાની જનોની નિંદાના ભયથી ભગવાનની ભક્તિનો ક્યારેય ત્યાગ કરવો નહીં. અને ભગવાન પણ 8 શાસ્ત્રોનું નિરૂપણ કરતા કહે છે કે મન્ય વ્યાની પ્રધાન્યાની તાન્ય વેતર વાક્યતઃ ધર્મેશ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્ય તરહુ કેતા મહાત્મય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ધર્મ સહિત જ્ઞાને સહિત ભક્તિ કરવી જ એને જ પ્રભુ કહે છે કે અમે સ્નેહ માનીએ, સ્નેહરૂપી જે બંધાય તેને ભક્તિ કહીએ છીએ. ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત ઘણો પ્રેમ સ્નેહ એને મહારાજ કહે છે અમે ભક્તિ કહીએ છીએ. આમને મેં ભગવાનને યાદ કરો ને આંખમાં પાણી આવી જાય ને એ ભક્તિ કહેવાય. સમજ્યા? માળા લઈને 500 માળા કરી નાખી પણ હુકા મનથી બેઠા હોય કોરા કરાકા અને ભગવાન યાદે ન આવતા હોય તો એ ભલે તમે કરો છો, આપણે બધા કરીએ, પણ જેવું બળ પ્રેમ ભીની ભક્તિમાં છે એવી કોરી રોટલીમાં ન હોય. સરસ મજાનું ઘી લગાવેલું હોય તો એમનેમ ગળામાં ઉતરી જાય. પણ કોરા કડાકાવાળા રોટલા હુકાપટ હોય ને નાખ્યા હોય તો પછી ડચુરા વળે ને ગળું હુકાઈ જાય ને પછી કે હવે નાખતો નહીં, નહીતર બંધ કરી દઈશ. એમ ભક્તિ એવી છે. પ્રભુ કહે છે કે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનને વિશે ઘણો સ્નેહ એને અમે મહારાજ કે ભક્તિ કહીએ છીએ. અને શ્રીમદ ભાગવત તેસ્તુ સ્કંદો દસમ પંચમ સર્વે અધિકત્ય જ્ઞેયો કૃષ્ણ મહાત્મય બુદ્ધયે. મહારાજ કહે છે 10મ 5મ સ્કંદો યાજ્ઞવલ્ક્યશ્ચ સ્મૃતિ ભક્તિ શાસ્ત્રો યોગ શાસ્ત્ર ધર્મશાસ્ત્ર. તો ભગવાનની આવી જે 10મ સ્કંદની ભક્તિ એ મહારાજ કે અમારું ભક્તિ શાસ્ત્ર છે. 5મ છે તે યોગ શાસ્ત્ર છે ને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ છે એ ધર્મશાસ્ત્ર છે. જગતની અંદર 3 અવતારો બહુ પ્રસિદ્ધ છે. રામ પ્રભુજી, રામચંદ્રજી, શ્રી કૃષ્ણ પરમાત્મા અને ભગવાન સ્વામિનારાયણ. રામ ભગવાન છે તેને મર્યાદાપૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. મર્યાદા પુરુષોત્તમ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને લીલા પુરુષોત્તમ કહેવાય છે અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહેવામાં આવે છે. તો રામ, શ્યામ અને ઘનશ્યામ અદ્ભુત આ જગતની અંદર આવા જે પ્રભુએ પ્રગટ થઈ અને અનેકને ભક્તિના રંગે રીંગા છે. તો રામ પ્રભુએ મર્યાદાની અંદર રહેતા શીખવ્યું છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ લીલા અને ઉપદેશથી આપણને ઘણું શીખવ્યું છે. અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતે લીલાઓ પણ કરી છે અને મર્યાદા પણ કરી છે અને એ રીતે ઉપદેશ પણ એમને આપ્યો છે અને એ રીતે કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે જોઈએ તો રામે મર્યાદા રાખી છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતે લીલા રૂપી પ્રેમ પાથર્યો છે અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ પ્રેમ અને મર્યાદા એ બંને વસ્તુનું આપણને સમન્વય કરી અને શીખવાડેલું છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તમે જુઓ તો રંગે પણ રમ્યા ને આનંદ પણ કરાવ્યો. રંગે રમાડ્યા, જુગતે જમાડ્યા, લાવય લૌકિક દીધો રે. ભગવાન પોતે ભાઈઓની સભાઓ અલગ કરાવી, પોતપોતાના ધર્મની અંદર રહેવું, પોતપોતાની રીતે એ અલગ અલગ વિભાગની અંદર બેઠકની અંદર બેસવું, રાસ પણ અલગ રમવા, આ બધી ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ મર્યાદાઓ બાંધી છે. અને એ રીતે પ્રભુએ સાથે સાથે ભક્તિના પાઠ પણ ભણાવ્યા છે. ભક્તિ પણ કરતા શીખવ્યું છે ને મર્યાદાની અંદર પણ મહારાજે રાખ્યું છે. એટલું જ નહીં પણ દીક્ષા ગુરુ પણ અલગ અલગ રાખ્યા. ભાઈઓમાં, બહેનોમાં આચાર્યોની સ્થાપના કરી છે. ઉત્સવોની અંદર અનેરો આનંદ આપી અને અનેક કાર્યો દ્વારા, અનેક લીલાઓ દ્વારા પ્રભુએ સુખ આપ્યું છે. અને શ્રી કૃષ્ણ ભગવાન અને રામજીના ચરિત્રો પોતે જીવનમાં કરી દેખાડ્યા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ.
જેવા જેવા પ્રભુ રામે કર્યા હતા, જેવા જેવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યા, એવા ભગવાનના સ્વામિનારાયણ પ્રભુએ પોતાના અવતાર દરમિયાન એ બધી લીલાઓના આવિર્ભાવ બધા બતાવી દીધા હો. ભગવાન પ્રભુ પોતે માંગરોળની અંદર, દરિયાની અંદર પોતે હતા, તે એ વખતે એ કિનારે બેઠા હતા, ત્યારે કેટલાક ભક્તો આવ્યા ને કહે છે, રામે તો પાજ બાંધી પથરાઓ તાયરા પ્રભુ, તમે તો કે જાઓ ઓલા પથરા પડ્યા નાખો. અને એવી તોતિંગ જેવી શિલાઓ લઈને 20-25 જણા ભેગા થઈને ધક્કો માર્યો, અને એ વખતે ધક્કો મારતા મારતા સીધા જેવી પાણીમાં નાખી તો તરવા માંડી. ભગવાન રામચંદ્રજીના અવતાર દરમિયાન આવી એ સેતુબંધ રામેશ્વર જ્યારે સેતુ બંધાણો, અને જે લીલા પ્રભુ રામચંદ્રજી વખતે થઈ એવી પ્રભુએ પણ આવી લીલા પથરા તાયરા. રામના નામે, રામ પ્રભુના નામે પથરા તૈરા, એમ પ્રભુ સ્વામિનારાયણ પ્રભુએ પણ પથરાઓ પણ તાયરા છે. આમ પ્રભુએ એ લીલા બતાવી, અને એ જ રીતે ભગવાને પોતે એ વખતે ભક્તિ માતાના એવું અદ્ભુત ચરિત્ર બતાવ્યું કે પોતાના મુખની અંદર પ્રભુએ ધૂળ ખાધી. એટલે માએ પૂછ્યું, બેટા ઘનશ્યામ તમે ધૂળ ખાધી? તો કે ના. મોઢું ખોલ, મોઢું ખોલ. ઘનશ્યામ ના કે છે મેં નથી ખાધી. ના બેટા બોલ ઘનશ્યામ, તે મોઢ ખોલ તો મને ખબર પડે. જેવું મુખ ખોલ્યું તો એ વખતે બ્રહ્માંડ બતાવ્યું છે. બ્રહ્માંડની અંદર વિચિત્ર બધી અતિ દિવ્ય એવી બધી અનહોની હોની બધી રચનાઓ પ્રભુએ બતાવી છે. કેટલાય તમે જુઓ તો એ પર્વતો, સમુદ્રો, નદી, બેટ, તારામંડળ આદિકનું એ બ્રહ્માંડનો આખો સર્ગ બતાવી દીધો. માં તો પોતે આભા બની ગયા, ડરી ગયા. આ હું શું જોઉં છું? મુખની અંદર આટલું જ મોઢું, પણ એની અંદર આખું બધું બતાવી દીધું ભગવાને. વિચાર કરો. અને એ જ રીતે ભગવાને પોતે એમ કહેવાય છે કે જ્યારે ભગવાન પોતે પ્રાગજી પુરાણી કથા કરી રહેલા, અને એવા સમયની અંદર બ્રહ્માંડના રચનાના સર્ગની જ્યારે વાતો આવી, અને એ વખતે સર્ગની અંદર બધી વાતો આવતી હશે, ત્યારે એ વખતે પ્રાગજી પુરાણીને થયું કે વિરાટ બ્રહ્માંડ એ ધારી રહ્યા છે, તો એ વિરાટ પુરુષ એ બ્રહ્માંડો એ કઈ રીતે હશે? એ અનેક બ્રહ્માંડો કઈ રીતે હશે? એના શરીરમાં કઈ રીતે હશે? આવું જ્યારે એને સંકલ્પ થયો, ત્યારે એ જ વખતે ભગવાન પોતે પ્રાગજી પુરાણીને અનેક વિરાટ, આખો વિરાટ પુરુષ દેખાણો અને બ્રહ્માંડનો સર્ગ આખો બતાવી દીધો. બોલો, આવી એ અદ્ભુત એ રચના પ્રાગજી પુરાણીને સંકલ્પ કરવા માત્રથી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ એને બતાવી દીધું. કથા કરતા સંકલ્પ થયો અને બતાવી દીધું. લ્યો, એટલું જ નહીં, પણ ભગવાન 2 વખત તો દાવા નળનું પાન કરી ગયા છે. જેમ શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ આ લીલા કરેલી હતી. વ્રજની અંદર આગ લાગી, અને એ વખતે બધાએ કહે છે બચાવો બચાવો બચાવો. ત્યારે બધાને કીધું આંખ બંધ કરી જાઓ, ને આંખ બધાએ બંધ કરીને એ જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અગ્નિનું પાન કરી ગયા, પી ગયા. લ્યો, અને એ જ રીતે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પણ આવી જ લીલા પોતે કરી અને પોતાના ભક્તોની રક્ષા કરી છે. માટે પ્રભુને પૂર્ણ પુરુષોત્તમ પણ કહેવાય છે. આમ ભગવાને પોતે અનેક લીલાઓ પોતે કરી છે, અને એ લીલાઓ દ્વારા ભગવાને પોતે પૂર્વે થયેલા અવતારોનો પણ આવિર્ભાવ બતાવી, અને પોતે આવી દિવ્ય એ પોતાના ચરિત્રોના માધ્યમે અલૌકિક એ દર્શન કરાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા ભક્તોએ બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. નિજાત્માનામ બ્રહ્મરૂપમ દેહેત્રે વિલક્ષણમ વિભાવ્યકેન કર્તવ્યમ ભક્તિસ કૃષ્ણ સર્વદા. અમારા આશ્રિતોએ 3 દેહના ભાવ, 3 ગુણના ભાવ, 3 અવસ્થાના ભાવથી રહિત થઈ બ્રહ્મરૂપ પોતાને માની અને ભગવાન સાથે એકતા કરી અને ભગવાનની ભક્તિ કરવી. આવું ભગવાને શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં કહેલું છે. તો
તો એમ ભગવાન પોતે કહે છે કે અમારી ભક્તોએ બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, અને એટલે છે કીર્તનમાં સંતો લખ્યું ને, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મ રે. બ્રહ્માનંદ સ્વામી કોડે એકાદશીમાં લગભગ કીર્તનમાં કહેલું છે, હે, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે. તો એમ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી? તો બ્રહ્મરૂપ થઈને કરો તો જ મજા આવે. સવારે ઉઠીને કોઈ પણ વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ તમને એમ નહીં કે ઉઠીને સીધા આવી જાયજો, પૂજામાં બેસી જાયજો. શું કે? નાહી ધોઈને આવજો, અને ચોખ્ખા કપડાં પહેરીને આવજો, કે પૂજાના કપડાં પહેરીને આવજો. શું કે? ત્યારે પૂજા કરવાના લાયક થાય, હે. અને પછી એ કર્યા પછી આપણને અંગ શુદ્ધિ કરાવે, અંગ શુદ્ધિ કરાવે એ વેદોક્ત મંત્રના માધ્યમે. અને તે પછી પૂજા જે રીતે આગળ વધતી હોય એ રીતે વધારે. અને એમાંય પાછું પહેલાં વહેલા એ ચાંદલો કરાવે, નાળાછડી બાંધે, સંકલ્પ કરાવીને પછી પૂજા પ્રારંભ કરાવે. આ કોઈ પણ કાર્ય જે પ્રસંગો હોય તો એની અંદર પૂજાનો વિધિ પ્રારંભ આ જ છે. એમ ભગવાન કહે છે કે જેને ભગવાનને ભક્તિ કરવી હોય તો આ રીતે પહેલાં એની શરૂઆત કરવી પડે. બ્રહ્મરૂપ થાય અને પછી ભક્તિ કરે ત્યારે જે ભક્તિનું સુખ યથાર્થ આવે. એમનેમ તો એમનેમ ઝીકાઝીક કર્યા રાખીએ પણ એવા કંઈ આનંદ આવે? એમાં કંઈ આનંદ ન આવે. મેલા ઘેલા થઈને મંડી પડીએ તો એમાં કંઈ આનંદ આવે? હે, તમે સવારે ઉઠીને તમે રહોડામાં તમને નાઈને રેગ્યુલર જે નાહી ધોઈને જે બધું કરતા હોય એને ઉઠીને પહેલાં વહેલા એમ થાય કે પહેલાં આ નાહી ધોઈને જે મારી વિધિ શૌચાદિકની બધી ક્રિયાઓ છે એ બધી પતાવીને પછી જ બીજી ક્રિયા કરું તો જ મને સુખ આવે. બાકી ઉઠીને સીધા કોઈ કાર્ય કરવાનું મન થાય, જેને જીવમાં વણાઈ ગયું એની વાત છે. બાકી તો પછી કોઈ હવે નાવા ધોવાના સંબંધ જ ન હોય એને તો કાંઈ પછી કહેવાનું હોય જ. એ તો કેટલાય તો એવા એમ દેવ હોય કે પથારીમાં બેઠા બેઠા ચા ને હપકાવતા હોય, હે, આવાય કેટલા હોય ને કે વ્યસની હોય તો ગુટકા ને બિસ્ટોલ ને આવું તો ઠપકારતા હોય ત્યારે તો એકી બેકી થાય, હે, આવાય હોય લ્યો. હા, અને કેટલાય તો એવાય હોય એ પથારીમાં બેઠા બેઠા બ્રશ ને આન તેન કરતા હોય, કેટલા હલતા હલતા કરતા હોય. મહારાજે ના પાડી છે એક સ્થાનકને વિશે બેસી અને દંતમંજન કરવું, પણ હાલતા ચાલતા તમે જે કાંઈ કોલગેટ ટ્યુથપેસ્ટ જે કાંઈ કરતા હોય ને આમાં ગોદા મારતા હોય પછી લોદા નીચે પડે ને પછી ઉહેડવાનું કે ઉહે ઉપર લઈ જાય. પણ એક જગ્યાએ બેહીન કરો ને, કામ વધારો છો, હવાના પૂરમાં નવરાશ હોય નહીં ને, હે, રહોડું કરું તમારું કરું, હે, તે આવી પછી તકલીફોનો પાર નહીં. એટલે આ બધા સિસ્ટમ નિયમ છે. આ શિક્ષામાં આપણને એમ થાય ભગવાને કેટલી બધી દયા કરી આપણને. શિક્ષાપતિની 212 શ્લોકમાં ભગવાનને આપણને આ સમાજને આ માનવને આટલી ગમ નહીં પડતી હોય ને, આટલી 200 વર્ષ પહેલાં ભગવાને આ બધું નોંધ કરી. વિચાર તો કરો. એ વખતે તો બધા કેટલા બધા મર્યાદાવાળા બધા માણસો હતા. આજથી 200 વર્ષ પહેલાં, આજથી 50-60 વર્ષ પહેલાં કેટલા બધા મર્યાદાવાળા માણસો હતા. તો 200 વર્ષ પહેલાં ભગવાને એ બધું વિચાર કર્યો, બધું આ એને અગમ નિગમ બધું ખબર જ હોય કે આ બધા આંટા મારીને બ્રશ ઝીકાઝીક કરશે. એને એક જગ્યાએ પહેલાં એને બ્રશ કરતાં શીખવાડો. લો, સમાજને બ્રશ કરતાં શીખવાડવાનું જો કોઈ કર્યું હોય કામ તો ભગવાન સ્વામિનારાયણ ભગવાને બતાવો ક્યાંય લખ્યું હોય તો કોઈ શાસ્ત્રમાં, હે, વિચાર તો કરો. ક્યાં એકી બેકી કરવું ને એ ભગવાને આપણને ડેફિનેશન આપી છે. લો, એ ખબર નથી પડતી આ જગતના માનવને ક્યાં કરવું એકી બેકી, એ ભગવાન આપણને શીખવ્યું. બોલો કેટલો સમાજ સુધરેલો હશે, સારા માણસો હશે એવું નથી કહેતો, પણ સમાજને સમજ આપવા માટે એમાં બધા આવી જાય, બધા વર્ણન આવી જાય. લ્યો, સારો સમાજ આવી જાય ને જે બધી પ્રકારના હોય બધી આલમ આવી જાય. લ્યો, પણ એ બધું ભગવાન સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. એટલે આ બધું નથી આવડતું આપણને એટલે ભગવાને કેવું પડે છે. ને આપણને થાય કે આમાં શું વાંચવાનું, પણ નથી આવડતું એટલે કહે છે કે રોજ વાંચજો, રોજ વાંચજો. શું કરવા કીધું? મારે તો વચનામૃતમાં લખ્યું છે કે શિક્ષાપતિનો રોજ પાઠ કરવો, ન કરે તો ઉપવાસ કરવો. ઘણા હજી તો જો ઘણાને અમે તો પૂછતા હોય
તિલક ચાંદલો કરીને ટીપટોપ કરીને આવે, તિલક ચાંદલો ટીપટોપ કરીને આવે. એટલે આપણને એમ થાય કે આ પૂજા કરતા જ હોય. શું હોય? પૂજા કરતા જ હોય. પછી બેહે એટલે પછી ઇન્ટરવ્યૂ તો લેવાતું હોય એ રીતે લઈ, કેમ કે ગુરુ મહારાજે જે અમને શીખવ્યું હોય એ પ્રમાણે લઈ. એટલે પૂછીએ કે રોજ મંદિર આવો છો? હા આવીએ છીએ. પૂજા પાઠ? ના. તે તિલક ચાંદ? એ તો એમ જ કરી લઈ કે લે. બોલો માળા કરો છો? કે ના. પૂજા? તો કે ના. બોલો બહારનું ખાવાનું? તો કે ચાલુ. લ્યો આ બધું ડુંગળી, હવે બહારનું ખાવાનું એટલે બધું આવી ગયું હોય, પછી ડુંગળી લસણ આન તેન બધું. હવે આમાં હવે વિચાર કરો, રેગ્યુલર જે આવતા હોય તો એમાંય જો આટલા ઘણા વર્ષોથી આવતા હોય બિચારાને, હવે કોઈ સમજ એને મળી ન હોય અને કરતા પણ ન હોય ને આપ્યું હોય તો સ્વીકારતા ન હોય, આવું હોય ને પાછું. એ તો કેવાવાળા આપણે શું એમાં. આમ તો ચારાની કે લીએ ચાલ બદલેંગે નહીં. તમારી ચારાની માટે ચાલ નહીં બદલી, એમાં મારી રીતિનીતિ જે છે એ જ અમે ઘડાઈથી ઘડાયેલા છે, એમાં કાંઈ ફેરફાર કરશું પણ સુધરવું પડશે, એટલું યાદ રાખવાનું. સુધરવું પડશે જ, આજ નહીં તો ગમે ત્યારે. રૂમ સાફ નથી કરવો પડતો, કરવો પડે છે ને, રોજ કરવો પડે, રોજ કરવો પડે. લ્યો એમ આપણું જીવન ને આપણું શરીર સાફ નહીં કરવું પડે? રૂમ જો સાફ કરવો પડતો તો આ શરીર જીવન બધું સાફ કરવું જ પડે. એમાં હાવણી મારવી જ પડશે, અને એ હાવણી ભગવાન સ્વામિનારાયણ ભગવાન આપણને આપી છે. એ સાવરણી સ્વામિનારાયણ ભગવાને આપી છે. હવે જો એને સાવરણીનો ઉપયોગ ન કરીએ તો પછી આપણા ફૂઈટા કહેવાય. આપણા ફૂઈટા કહેવાય. એટલે ભગવાને આપણને, સ્વામિનારાયણ ભગવાને કેટલું બધું આ સમાજને આપ્યું છે જેની આપણે કલ્પના ન કરી શકીએ. અને એટલે તો કાશીના પંડિતે એમ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન ને તો કમાલ કર દિયા હૈ. કમાલ કર દિયા હૈ. ક્યાં? કાશીના વિદ્વાનો અકડે ઠક લગભગ 500-600 જેટલા વિદ્વાનો બેઠા હતા, પ્રકાંડ પંડિત. અને એની હવે પંડિતો બધે પોતપોતાના કોઈ મીમાંસામાં, કોઈ વેદમાં, કોઈ પુરાણોમાં, કોઈ સાહિત્યમાં, કોઈ વ્યાકરણમાં, બધા પીએચડીઓ બધા થયેલા હોય, અલગ અલગ બધી. હવે એવા બધા પ્રકાંડ પંડિત, અને એની સભાની અંદર એક વિદ્વાન ઊભો થઈને માંડ્યો નાચવા, ઝૂમવા માંડ્યો. ત્યારે બધા વિદ્વાનો બધા કહેવા માંડ્યા, ઓ पंडित ક્યાં પાગલ હો ગયે હો, ક્યું ઝૂમ રહે હો? पागल नहीं हुआ तो क्यों झूम रहे हो? स्वामीनारायण ने कमाल कर दिया. क्या क्या किया? ओ गागर में सागर भर दिया, गागर में सागर भर दिया. क्या कमाल किया? ओ शिक्षा पत्री बना के रच के लेखन करके बहुत कमाल कर दिया. लो केवी मोटी बात છે. 350 શાસ્ત્રનો સાર સ્વામિનારાયણ ભગવાને 212માં આપી દીધો. વિચાર તો કરો. કળિયુગના માણસને આટલું જ કરો ને બાદ જાજુ કાંઈ કરવાની જરૂર નહીં પડે. ધામમાં પોગી જશો. લ્યો ધામમાં પોગી જશો. આ 360 શાસ્ત્ર જોયા છે? વચનામૃતે હરિભક્તો થઈને ઘણા ન ઉપાડતા હોય. હોય ખરી, પ્રદ ઘરમાં પડ્યો શોકેસમાં કે મને ઉઘાડ ઉઘાડ બાર તો કાઢ. હા ઘણા આવાય હોય, પણ 360 શાસ્ત્રોનો સાર ભગવાન આપણને શિક્ષાપત્રી આપી છે. ઘણા પૂજા કરતો વાંચી નહીં, આવાય છે ઘણા. બોલો ઘણા એવાય હોય, પૂછતા હોય ને કે એ તો ના સામે એકવાર વાંચી લીધી. એકવાર વાંચવાનું નહીં, રોજ વાંચવાનું કીધું ભગવાને. રોજ 5 શ્લોક વાંચવાના જ. એ વાંચશો તો જ યાદ રહે. આપણે તો શું કહી, આપણે શું કહી, ભૂલી ગયો. શું કાંઈ આપણી ભૂલ થાય ને તો કે ભૂલી ગયો. એ ભૂલી ન જાય એટલે ભગવાને કીધું કે રોજ વાંચવું. અરે જ્યારે કાંઈ આપણે ભૂલ કરીએ ને એટલે તરત એ આજ્ઞા દેખાય, આ કરતો નહીં. ભગવાન આપણને રોકે, પણ છતાંય પછી આપણને લોભ જાગે, લાલચ જાગે અને આજ્ઞા ભંગ કરીએ તો શું થાય? દુઃખ આવે ને આવે. મહારાજ કે આ શિક્ષાપત્રી પ્રમાણે કરે તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને નિશ્ચય પામે ને પામે જ. એટલે ભગવાને આપણને જે આ ભક્તિની વાત કરી છે કે આ રીતે અમારા આશ્રિતોએ ભગવાનની ભક્તિ કરવી, અને મહારાજ કહે છે બ્રહ્મરૂપ થઈને અમારા આશ્રિતોએ ભક્તિ કરવી. અને વલ્ભાચાર્યજીએ પુષ્ટિ
એ ભક્તિ કહે છે કે સહજાનંદી એ બ્રાહ્મી જે ભક્તિને વૈષ્ણવોની પુષ્ટિ ભક્તિને બંને એક જ છે. એશામ બ્રહ્મી સ્થિતિ પાર્થે નૈનામ પ્રિયામ વિમુદયેતી નવમી બ્રહ્મની સ્થિતિ અને ભૂમિકા એવી છે કે ત્યાગમાં પછી શોક કે મોહ રહેતો નથી. અજ્ઞાનનો અંધકાર ટળી જાય છે. જ્ઞાનને બુદ્ધિના વિચારો જ્યાં પૂરા થઈ જાય કે કહેતા બ્રહ્મરૂપ થયા પછી પ્રેમી ભક્ત એ થવાના અધિકારી આપણે બનીએ છીએ. જ્યારે આપણને એ બુદ્ધિનો ડોળ આ લોકના જે મોહ હોય બધા જ્યારે ટળે અને એ અજ્ઞાન તો કેટલું બધું હોય છે જીવન, અજ્ઞાન મોહ એના અંધકાર જ્યારે તૂટે એ ટળી જાય અને જ્ઞાનની બુદ્ધિના વિચારો જ્યારે પૂરા થઈ જાય ત્યારે બ્રહ્મરૂપની ભાવના એ કેળવાય છે અને ત્યારે એ પ્રેમી ભક્ત થવાનો અધિકારી આપણે થાય છીએ. નવમી એ ભૂમિકાએ પહોંચ્યા પછી દસમનો આ સ્વાદ લઈ શકાય છે. એટલે ભગવાનના ભક્તોએ આ જે નવ સુધીની જે કથા એ ભાગવતની અંદર એ પ્રેમની ભક્તિરૂપ દસમ સ્કંદની અંદર પ્રવેશ થવાની અદ્ભુત એ કથા છે. વિશેષ આપણે આવતીકાલે જોશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની